નમો નમઃ સર્વેભ્ય. આજનો દિવસ એટલે કે ખૂબ જ પવિત્ર દિવસ. આજનો દિવસ એટલે કે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણપતિનું અર્ચન, પૂજન અને કીર્તન કરવાનો દિવસ. આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે મિત્રો, કે આપણા આદિ જે ઋષિમુનિઓ છે એમને દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી અને આપણા જીવનમાં જે વિઘ્નો આવતા હોય એ વિઘ્નોનો નાશ કરવા માટેની સ્તુતિ આપી, પ્રાર્થના આપી, ઘણા બધું એવું બધી આપણે જે કહેવાય ને કે મંત્ર આપ્યા. એવી જ રીતે આજે આપણે જોઈએ કે ગણેશ ચતુર્થી, કે જેને આપણે આ સમગ્ર ભારતમાં લોકો ધામધૂમથી ઉજવે છે. અને કહેવાય છે ને કે આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ કાર્યની શરૂઆત કે કરીએ તો આપણે અમુક પૂજન વિધિ કરતા હોય છે, અને એ પૂજન વિધિમાં સૌ પ્રથમ પૂજા જો કોઈ દેવની હોય તો એ છે ગજાનન ગણપતિ દેવ. તો ચાલો આજના દિવસે આપણે ગણપતિના ચરણમાં એક શ્લોકનું પઠન કરી અને એમને વંદન કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય શુરપ્રિયાય લંબોદરાય શકલાય જગત્તિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.